વીજ ચેકિંગ દરમિયાન વીજ તંત્રના કર્મચારીઓ પર વધતા હુમલાઓ વચ્ચે વીજ તંત્ર દ્વારા જેવા સાથે તેવાની નીતિ અપનાવવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાના મકરાણી વિસ્તારમાં એમજીવીસીએલની ટીમ લાઇટ બિલ વસૂલી માટે બંદૂકધારી પોલીસને લઈને પહોંચી હતી. ત્યારે સ્થાનિક નાગરિકે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, જેમાં તેણે એમજીવીસીએલ ટીમને સીધો સવાલ કર્યો છે કે લાઇટ બિલ લેવા આવ્યા છો કે પછી બીવડાવવા. વિડીયોમાં દેખાય છે કે એમજીવીસીએલના કર્મચારીઓ સાથે સુરક્ષા કર્મચારીઓ તરીકે બંદૂકધારી પોલીસ કર્મચારી બિલ વસૂલી માટે પહોંચ્યા હતા. મહત્વનું છે કે વીજ કર્મચારીઓ પર વધતા હુમલાની ઘટનાને પગલે વીજ તંત્ર દ્વારા સુરક્ષા કર્મચારીઓને સાથે રાખી કામગીરી કરવામાં આવી રહી છે. તો વીજ ચોરોથી બચવા આ પ્રકારે જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે તે કરવામાં આવ્યું ને હવે કર્મચારીઓ પર વધતા હુમલાઓ વચ્ચે વીજ તંત્ર દ્વારા તમે લાઇટ બિલ લેવા આવ્યા છો કે બંદૂક લઈને બધાને ડરાવવા આવ્યા છો? અહીંયા બંદૂક લઈને એટલે એવું ગન લઈને જવાનું ને લાઇટ બિલ ઉઘરાવવાનું એવું કીધું છે ઓફિસેથી? કોણે કીધું છે એવું? શું નામ છે ડીઈ નું તમારા? એટલે શું નામ છે ડીઈ નું? બારિયા સાહેબે કીધું તું આવું ગન વાળા પોલીસ વાળા સાથે લઈને જાઓ લાઇટ. સંવાદદાતા રાજેશ ફોન લાઈન પર જોડાયા છે. રાજેશ, મકરાણી વિસ્તારમાં એમજીવીસીએલની ટીમ બિલ વસૂલવા માટે બંદૂકધારીને લઈને પહોંચી છે, શું ઘટના? જે ખાસ જો છોટાઉદેપુર જિલ્લાની વાત કરવામાં આવે તો જ્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીની ટીમો જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં જતી હોય છે ત્યારે કેટલાક જે લોકો છે આ ટીમને રોકવામાં આવતા હોય છે અથવા તો એમના ઉપર હુમલો પણ થાય એ રીતની જે ગામડાઓમાં જે દહેશતને લઈને જ્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીની ટીમ આવતી હોય ત્યારે તેઓ બંદોબસ્ત લઈને આવતી હોય છે અને આજે મકરાણી મોહલ્લામાં જ્યારે ટીમ પહોંચી ત્યારે ટીમ સાથે બંદૂકધારી બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત પણ હતો, પરંતુ એક વકીલે જે વિડીયો ઉતારીને આ જે વિડીયો વાયરલ કર્યો છે. આમ તો જે મધ્ય ગુજરાત વીજ કંપનીની જે ટીમ આવતી હોય એ ટીમ પોતાની સુરક્ષાને લઈને આવતી હોય છે, પરંતુ જે આ વિડીયો વાયરલ થયો છે તેના પરથી એવું કહી શકાય કે જે મધ્ય ગુજરાત વીજ કંપનીનું જે વીજ બિલ વાપર્યું હોય તે તો ગ્રાહકને ભરવાનું જ થતું હોય છે, પરંતુ કેટલાક લોકોની દાદાગીરી પણ થતી હોય છે. ત્યારે આ મધ્ય ગુજરાતની વીજ કંપની આજે છોટાઉદેપુરમાં પોલીસ બંદોબસ્ત સાથે આવી હતી. જી બિલકુલ રાજેશ, જાણકારી બદલ આભાર.